બી ઠીક નહીં. ટાંગ સદગુરુ મહારાજની જય. જે ગઝલ છે બાલાશંકરભાઈ કંથારિયાની. હા વાહ બી વાહ. પણ શબ્દોનું સરસ છે, ભજન જેવા. સત્સંગમાં ઉપયોગમાં થાય એવું છે. ગુજારે જે સિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. કચેરી માહી કાજીનો, નથી સાબ કોડીનો. જગત કાજી બનીને તો, વહોરી ના પીડા લેજે. વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને ત્યજી દેજે. વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને ત્યજી દેજે. ઘડી જાય ભલાઈને, મહાલક્ષ્મી ગણી લેજે. કટુવાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે. કટુવાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે. પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. અરે પ્રારબ્ધ ગેલું છે, રહે દૂર માગે તો. અરે પ્રારબ્ધ ગેલું છે, રહે દૂર માગે તો. ન માગે દોડતું આવે, વિશ્વાસે કદી રહેજે. ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. ગુજારે જે સિરે તારે, જગતનો નાથ તે સહેજે. કહે છે ગુજારે જે સિરે તારે, જગતનો નાથ તે સહેજે. એટલે કે જગતમાં જે કાંઈ સુખ દુઃખ આવે તે સહીને રહેવું. એનો વિરોધ કરવાથી કાંઈ ફાયદો નથી. જે થવાનું છે બનવાનું છે બનવાનું છે. એને કરતાં સહીને લ્યો તો તમારે નિરાશ એમ. અને એ પાછું કે ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. એટલે જે ભગવાને નિર્માણ કર્યું છે, એની મરજીથી જે થયું છે, એમાં સહમતિ આપી અને એ સ્વીકારી લેવું. એમ કે ભગવાનથી પ્યારું તો કોઈ હોય નહીં એમ. તો એ પ્યારાએ પ્યારું આપ્યું છે જે કાંઈ, એ સ્વીકારીને માણી લેવું. કચેરી માહી કાજીનો, નથી સાબ કોડીનો. એટલે કે ઉપરવાળાને આપણા કોઈ અવગુણ ધ્યાનમાં નથી લેતો. કે એના જો અવગુણ આપણા ધ્યાનમાં લઈએ તો આપણે તો જીવી જ ન હોગીએ. એ આપણા અવગુણનો હિસાબ નથી રાખતો, એને મન તો એ કોડીનો છે.
જગત કાજી બનીને તું હોરી ના પીડા લેજે. પણ જીવનમાં જે કાંઈ બને એ બનવા દેવો. જગતકાજી બનીને એવું ન વિચારું ભાઈ ઓલો આમ કરે છે ને ઓલો આમ કરે છે ઓલો આમ કરે છે. આપણે જગતકાજી થવાની કોઈ જરૂર નથી. આખું નિર્માણ ઈશ્વરનું છે. જગત ઈશ્વરે બનાવ્યું છે. એમાં આપણે ડાપણ દોડવાની જરૂર નથી. તો એ એવું કરી તો આપણે પીડા આવે એમ. પછી નીકળી છે વસે છે ક્રોધ વેરી ચિત્તમાં તેને તજી દેજે. ઘણીવાર વાતમાં કાંઈ માલ ન હોય ને ક્રોધ થઈ જતો હોય. એ ચિત્તમાં એ ક્રોધ છે એ આપણો વેરી છે એમ. આંતરશત્રુ કહેવાય જેને. એને તજી દેવો એમ. થઈ જાય એ વાત અલગ છે, પણ આમાં એમ કહે છે કે ભાઈ વસે છે ક્રોધ વેરી ચિત્તમાં તેને તજી દેવું. ઘણીવાર એમ થાય કે ભાઈ આપણે ક્યાંય જતા હોય ને કોઈક આડા ઉતરે ને સાઈડ દીધા વગર વયા જાય તો આપણે ગુસ્સો આવી જાય. ન મળે પણ એને તો એ વૃત્તિ જ હોય. એને કાંઈ પડી ન હોય. આપણે ગુસ્સે થઈને આપણે આપણું ખરાબ કરીએ. ઘણીવાર એવો અકારણ એવો ક્રોધ થઈ જતો હોય. એ તો વહી ગયો હોય ક્યાંય. એને કાંઈ બનવાય ન હોય. તો આપણે ગુસ્સો કરીને આપણે આપણી જાત ઉપર ઓલું થાય એમ. એ ઘણીવાર સાવ નાની બાબતમાં ઝઘડા થાય કે ભાઈ ઓલાનો બૈરાવના ઝઘડા કેવા હોય તો કે ઓનું પાણી મારી ડેલી પાસે આવે, આનું પાણી આમ છે ને આનું આમ છે. વાતમાં કાંઈ માલ ન હોય. તો વરસાદ આવે તે પાણી આવે તો ત્યાં ક્યાંક ફરિયાદ કરવા જાવ કે ફરિયાદ થાય. એ જેમ સ્વીકાર લીધો આ સ્વીકાર લીધો. એટલે નાની નાની વાતમાં આવું થતું હોય. પછી ક્રોધ કરવા જેવું નથી. એને વિચારે પાડી દેવાની જરૂર છે. જો ચિત્તમાં લઈને તો મલિનતા આપણને જ થાય. આપણું ચિત્ત મલિન થાય ને નુકસાને આપણને થાય. પછી એમ કે ઘડી જાય ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે. એટલે જો આપણા ઘરકામ કે આ તે બધું કરતાં કરતાં જો આપણને યાદી રહીએ સત્સંગની ભજનની કે એમ, અથવા અહીં સત્સંગમાં આવ્યા તો ઘડી જાય એ ભલાઈની જ કહેવાય. આ આપણી મહાલક્ષ્મી. બાકી આખો દિવસ જે કામ કરી મહેનત કરીને કાંઈ બી કમાય એ ખરી કમાઈ નથી એમ. એમાં શું કામ કે પાયોજી મેને રામ રતન ધન પાયો. સાચી સંપત્તિ છે એમ. ખર્ચું ન ખૂટે જેને ચોર ન લૂંટે. એટલે આપણી જો એવી એ સમય એમાં સત્સંગમાં કે કોઈ ભલાઈના કાર્યમાં ગયો તો એ મહાલક્ષ્મી છે. કટુવાણી સુણે જો કોઈની વાણી મીઠી કહેજે. ઘણીવાર સંસારમાં છે તો ક્યારેક બોલાચાલી થઈ જાય. ગમે ત્યાં થાય. એવું નથી કે ઘરમાં થાય કે બહારે થાય. પણ અહીંયા એમ કહે છે કે ભાઈ કોઈની કડવી વાણી જો તમને સંભળાઈ જાય પણ એના પ્રત્યે કોઈ જાતનો દ્વેષ રાખ્યા વગર એને મીઠી વાણી કહેવી. આપણે કાલની પરમદી ગાંધીજીનું તમે ઉદાહરણ આપ્યું હતું. પેલો આશ્રમમાં ચોરી કરવા આવ્યો હતો અને એને રાતે બધા પકડીને પૂરી દીધો. મહાત્માના જીવન કેવાય છે એમ. એ ગાંધીજીને સવારે ફરિયાદ કરી તો કે એ તો ચોરી કે એ પછી છે, પહેલાં એ માણસ છે. તમે એને પહેલાં એને સરખો નાસ્તો બાસ્તો કરાવો અને ખાવા દો. 2-3 કલાકથી સૂતો નથી, એને કંઈક આરામ આપો.
અને પછી છોડી દો. ગાંધીજીનું જ એક એવું પ્રસંગ મેં હમણાં વાંચ્યો હતો છાપામાં કે એ જોહાનિસબર્ગમાં એટલે કે લંડનમાં લગભગ ઇંગ્લેન્ડમાં અને આફ્રિકામાં એક કંઈક પ્રવચન આપવા આવ્યા હતા કે કોઈ એમાં ભાગ લેવા આવ્યા હતા પરિષદમાં. તો એને મારવા એક જણ આવ્યો હતો એમ. એટલે એ પરિષદમાં એનું ધ્યાન ગયું એક વ્યક્તિ આમ ખૂણામાં ઊભો હતો એમ. એની નજર અહીંયા ચોંટી ગઈ ગાંધીજીની. આ માણસ કાંઈક અલગ છે એમ. પછી પરિષદ પૂરી થઈ ને પછી સીધા એની પાસે ગયા, એની હારે વાત કરી, થોડેક સુધી બે હારે હાયલા ને પછી ઓલો વયો ગયો વ્યક્તિ. તો એ ગાંધીજીની હારે એક બીજા વ્યક્તિ હતા પણ એ ગુજરાતી ભાષા જ નહોતા જાણતા. એ ભાષા નહોતો એટલે એની હારે જ હાલતા પણ ઓલા બે વચ્ચે શું સંવાદ થયો એ કાંઈ એને ખબર ન પડી ગાંધીજીને ઓલી વ્યક્તિ વચ્ચે. એટલે પછી ઓલા એને પૂછ્યું એટલે ગાંધીજી અમુક ભાષા એ જાણતા તો ઓલા એને સમજાયું કે એ ભાઈ છે ને એ કે એને કાંઈ જોતું હતું એમ. એટલે ગાંધીજી કે એને કોફીરામ એને કે જીવ જોતો હતો. એટલે કે કોનો એ કે તમારો? તો કે હા. એ તો કંઈ તમારે કે પહેલાં કહેવાય ને આપણે એને પકડાવી દે કે પોલીસમાં ને વાત કરી હતું. તો કે એ કરવા જેવું નહોતું કે હવે એ સમજી ગયો. પછી એ વ્યક્તિ જ્યારે ગયો ને ત્યારે ગાંધીજીના હાથમાં કંઈક દેતો ગયો. એ ઓલાએ જોયું તો એ કે એણે તમને કંઈક આપ્યું ખરું કે એ શું હતું? તો કે એના હાથમાં એ કે છરો હતો. એ મેં ને એ અમે બે સંવાદ થયો એ પ્રેમથી થયો એમ. જો એ કે હું એના પ્રત્યે દ્વેષથી આવેલો હોત ને તો ખરેખર એ છરો મને મારી દેતો. પણ એ છરો હવે મૂકીને ગયો છે એ કે. એટલે હવે એ કે એને જવા દો ને કાંઈ પોલીસ ફરિયાદ કે કાંઈ કરવું નથી. એટલે મહાત્માના જીવન આવા હોય છે એમ. ગાંધીજીને કાંઈ મહાત્માનું બિરુદ અમથું નથી મળ્યું. એટલે એને એવી કટુવાણી જ સુણે જો કોઈની મીઠી વાણી કહેજે એમ. ગાંધીજી એને પ્રેમથી વાત કરી. ઓલો એમ થયું કે આ ના આ વ્યક્તિને મારવા જેવું નથી એવું એને થઈ ગયું. તો ખરેખર આ સાલસ હૃદયનો માણસ છે. પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે. એટલે સમજુ માણસ હોય અને અણસમજુ એમાં ફેરતો હોય. આજે બધાને ખબર છે કે ભાઈ દારૂ ન પીવાય. દારૂ તો હાલો એ મોટું વ્યસન છે. સિગરેટ છે, તમાકુ છે, પાન બીડી ફાંકી જે કાંઈ એ વ્યસન જ છે એકદમ. બધાને ખબર છે કે ન કરાય પણ છતાંય કરે તો એનો સહજ ભાવે સ્વીકાર કરવો પડે. જે હાલે છે હાલવા જોઈએ. કોઈને સુધારી શકે એવું નથી. સુધારવાનું ગુરુજીને આવે. એટલે એને એક કબીરના એક ઓલી છે સાખી કે કબીર તેરી કોટડી ગલકટિયન કે પાસ કરેગા સો ભરેગા તું ક્યું ભય ઉદાસ. એ કબીરની કોટડી એ બાજુમાં જ ઓલો એના મુર્ગા કાપવાવાળાનો હતું એવું એક ગળા કાપતા. તો એનું ખરેખર એની રોજી છે એમ. ઊભો કરી બેટા. હા કાંઈ વાંધો નહીં. હે તો સારું બેટા. તમે જ બોલો છો. નિંદરની જરૂર બી તો કાંઈ કબીરે એમ કીધું ભાઈ તો કલ્પના બધી ભલે જોડે આપણી કે પછી ત્યાંથી પસાર થઈ જાય.
પછી એને ખબર પડી કે ભાઈ આ એને કાંઈ સુધારવાની જરૂર નથી, એનો એ રોજી રોટી છે. એટલે સંતો મહાત્મા પછી ત્યાંથી કે ઘણી વાર બાપુ કહે કે આપણે ન ગમે એવું વાતાવરણ બને તો ત્યાંથી નીકળી જાઓ, હા, બસ. તમે એન્ટર ફિન્ટર ન થાવ, એનાથી આપણને નુકસાન થાય. પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગો તો. ભાઈ ઘણા એમ કે ભાઈ આપણને મંદિરે ઘણા જાય તો કાંઈક ને કાંઈક માગણી હોય એમ, પણ માગવાથી તો ખરેખર એ દૂર જતું જાય એવું. માગો તો ન મળે એમ, પણ તમે મહેનત કરો તો કાંઈક તમારો ફળ એમાં પુરુષાર્થ વિના સિદ્ધિ નથી. મંદિરે જઈને આપણે કાંઈક ને કાંઈક માગણી હોય, અને ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. ન માગો તો એ દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. હા માગ્યા બેટા. વગર કાંઈ મળતું નથી એમ. આજે અમુકમાં એવું કે આજે અહીંયા સત્સંગમાં આપણે આવ્યો હોય તો આપણે નિજની આપણને ખબર ન હોય તો એ ગુરુ પાસે માગણી કરવી પડે. ન માગો તો દોડતું આવે એવો વિશ્વાસ ન રાખવો, તો એ અમુક જગ્યાએ માગવું પડે, પણ અમુક જગ્યાએ માગણીની જરૂર નથી. મંદિરે જઈને તમે માગો તો એ કંઈ તમે શું માગશો? ગમે એ વિનાશશીલ જ વસ્તુ મળશે ને એમ. આમાં એમ કે ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહી જાય. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સેજે. બોલીએ સદગુરુ મહારાજની જય. વાહ ગુણુભાઈ વાહ. હરે હરે.